ગુડ મોર્નિંગ દોસ્તો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભણીશું સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ, જેને આપણે ગુજરાતીમાં કહીશું સાદા સહાયકારક ક્રિયાપદો. હવે દોસ્તો, સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ એટલે શું? બે પ્રકારના, પહેલા તો મોડલ ઓક્સિલરીઝ હવે કહી દઉં તમને. સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદો, અને બીજું છે પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ એટલે કે પૂર્ણ સહાયકારક ક્રિયાપદો. પૂર્ણ સહાયકારક ક્રિયાપદો ભણીએ એની પહેલા સાદા સહાયકારક ક્રિયાપદો ભણવા જરૂરી છે. તો પહેલા આપણે એ પણ ભણી લઈએ કે સાદા સહાયકારક ક્રિયાપદો કહેવાય કોને. તો બે પ્રકારના ક્રિયાપદો હું તમને એક વાર કહું છું ફરીથી, હેલ્પિંગ વર્બ અને મોડલ ઓક્સિલરીઝ. હેલ્પિંગ વર્બ એટલે શું? તો આપણે જે ભણ્યા, જે કાળની સાથે મદદ કરે કાળ બનાવવામાં. એમ ઇઝ આર જોયું તમે, વોઝ વર, હેવ હેઝ હેડ, બી, ડુ ડઝ ડીડ, આ હેલ્પિંગ વર્બ કહેવાય, જે પેસિવ વોઇસ રચનામાં આવે છે. બરાબર, બીજા કાળ ચાલુ વર્તમાન કાળ છે એમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી આવી જાય છે. તો એ હેલ્પિંગ વર્બ કહેવાય. અહીંયા આપણે ભણીશું સહાયકારક ક્રિયાપદો. એના રિલેટેડ નજીક જેવું જ છે, પણ એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. સહાયકારક ક્રિયાપદ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. અને એક વસ્તુ યાદ રાખજો દોસ્તો, સહાયકારક ક્રિયાપદનું ગુજરાતી થતું નથી. તો સહાયકારક ક્રિયાપદો ઘણા બધા છે. અત્યારે આપણે ભણીશું શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ અને હેવ ટુ. અત્યારે આપણે આટલા ભણવાના છે અને આટલા સમજવાના છે. વધુમાં વધુ આપણે એક્ઝામ્પલથી જ એને સમજવાનું રહેશે, એટલે ખાસ ધ્યાન આપો. શરૂઆત કરીએ દોસ્તો શેલ અને વિલ થી, જે તમે આની આગળના વિડીયોમાં ભણી ગયા છો. આગળના વિડીયોમાં તમે જોયું સાદો ભવિષ્યકાળ, તો એમાં પણ શેલ વિલ આવતા હતા. તો ફરી એકવાર બે ઉદાહરણ લઈ લઈએ. એના તે સાદો ભવિષ્યકાળ દર્શાવે છે. આઈ શેલ બાય અ ન્યુ પેન ટુમોરો, હું આવતીકાલે નવી પેન ખરીદીશ. મિસ્ટર શાહ વિલ વિઝિટ ધ સ્કૂલ નેક્સ્ટ વીક, મિસ્ટર શાહ આવતા અઠવાડિયે શાળાની મુલાકાત લેશે. તો આપણે જે આગળ ભણી ગયા છે એનું જ રિવિઝન છે. એ સાદા ભવિષ્યકાળ દર્શાવે છે શેલ અને વિલ, એના મેં ઉદાહરણ લખ્યા છે. હવે અહીંયા લઈએ છીએ શુડ, તે નૈતિક ફરજ દર્શાવે છે. યાદ રાખજો દોસ્તો, છે સહાયકારક ક્રિયાપદો, પણ દરેકનો પોતાનો સ્વતંત્ર અલગ ઉપયોગ છે. તો તે નૈતિક ફરજ દર્શાવે છે, તેનો અર્થ કરવું જોઈએ તેવો થાય છે. આપણે એવું કહીએ, વી શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ, આપણે મોટાઓને માન આપવું જોઈએ, આપણી ફરજ બતાવે છે. યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જો અહીંયા શુડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ છે. ખ્યાલ આવી ગયો દોસ્તો. ત્યારબાદ છે વુડ, તે વિલનું ભૂતકાળનું રૂપ છે. તે પસંદગી, ઈચ્છા, વિનંતી કે અમુક કામ કરવાની તૈયારી હોય ત્યારે વુડનો ઉપયોગ થાય છે. વિનંતીના અર્થમાં વુડ વપરાય ત્યારે પ્રશ્ન વાક્ય બને છે. મોટાભાગે પ્રશ્ન નકાર વાક્યમાં વધુ હોય છે. અને તે બીજા પુરુષનું સર્વનામ યુ સાથે વધારે આવે. જો, વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ, તમે મને દાખલો ઉકેલવામાં મદદ કરશો. વુડ યુ ટેક ટી ઓર કોફી, વોટ વુડ યુ પ્રિફર. તો આ પ્રકારના જે ઉદાહરણો છે તેમાં વુડ વપરાય છે. બીજું છે આઈ વુડ પ્રિફર ટી, હું ચા પસંદ કરીશ. ખ્યાલ આવી ગયો દોસ્તો. તો આ થયા 3. આગળ જઈએ. નંબર 4 છે દોસ્તો કેન. કેન એટલે શક્તિમાન હોવું. બરાબર, તે ક્ષમતા, તાકાત, શક્તિ દર્શાવે છે. અને તેનો અર્થ કરી શકું છું તેવો થાય છે. આપણું વાક્ય લખીએ, ધ કેમલ કેન રન ફાસ્ટ ઇન ડેઝર્ટ, ઊંટ રણમાં ઝડપથી દોડી શકે છે. માય અંકલ કેન નોટ સ્પીક ઇંગ્લિશ, મારા કાકા અંગ્રેજી બોલી શકતા નથી. તો જો બધા સાથે કેન સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવશે, એ ખાસ ધ્યાન આપજો. બીજું કેનનો બીજો પણ ઉપયોગ થાય છે, તે પરવાનગી માગવા કે આપવા પણ દર્શાવાય છે. માનો કે યુ કેન ગો હોમ, તમે ઘરે જઈ શકો છો. એક ક્ષમતા નથી, ઇટ્સ પરવાનગી, પરમિશન. કેન આઈ ટેક ધીસ પેન, હું આ પેન લઈ શકું. વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું. આ બધા પરવાનગી આપવા કે માગવા વપરાય છે. આવું જ છે દોસ્તો મેં પણ બે જગ્યાએ વપરાય છે. પહેલું છે તે પરવાનગી માગવા વપરાય છે, મે આઈ કમ ઇન સર, યુ મે ગો હોમ. હવે તમને ઘણી વાર આશ્ચર્ય થશે, ભાઈ એ કેન ને બંને પરવાનગી માટે એટલે, પણ જ્યારે મે છે ને ઓફિશિયલી કહેવાય. તમે જ્યારે સ્કૂલના ટીચર પાસે કહો તો મે આઈ કમ ઇન સર કહેવાય. એવું ના કહી શકાય કેન આઈ કમ ઇન સર. પણ તમારા મિત્ર રિલેટિવ્સમાં તમે એવું કહી શકો, કેન આઈ કમ ઇન, કેન આઈ ગો હોમ. તો આવા વાક્યોમાં તમે ઉપયોગ કરી શકો છો. યુ મે ગો હોમ, તમે ઘરે જઈ શકો છો. બીજું, તે શક્યતા, સંભાવના પણ દર્શાવે છે. પોસિબિલિટી
કોઈને આશીર્વાદ આપવા પણ વપરાય છે આમાં, પણ અહીંયા તેનો અર્થ કદાચ એવો થાય છે. ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ ક્લાઉડ્સ, આકાશ વાદળોથી ઘેરાયેલું છે. ઇટ મે રેન, કદાચ વરસાદ પડે. ક્યારેક આમાં દોસ્તો પરહેપ્સ જેવો શબ્દનો પણ ઉપયોગ થયેલો હોય એટલે સમજી લેવાનું કે તે શક્યતા દર્શાવે છે. ખ્યાલ આવે દોસ્તો? હવે દોસ્તો આગળ જઈએ. નંબર 6 છે કુડ. તે કેનનું ભૂતકાળનું રૂપ છે. તેનો અર્થ કરી શકતો હતો તેવો થાય છે. માય ગ્રેન્ડફાધર કુડ રન ફાસ્ટ વેન હી વોઝ યંગ. મારા દાદા ઝડપથી દોડી શકતા હતા જ્યારે તે યુવાન હતા. તો અહીંયા આવશે કુડ. તે વિનંતી સાથે કંઈક કાર્ય કરવાના સંદર્ભમાં પણ વપરાય છે. કુડ યુ પોસ્ટ ધીસ લેટર ફોર મી? શું તમે મારા માટે લેટર પોસ્ટ કરી શકશો? તો અહીંયા પણ કુડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે માઇટ. તે મેનું ભૂતકાળનું રૂપ છે. તે સંભવિતતા દર્શાવે છે. ધ પ્રિન્સિપાલ વોઝ નોટ ઇન ધ ઓફિસ, હી માઇટ બી ઇન ધ ક્લાસરૂમ. પ્રિન્સિપાલ સાહેબ ઓફિસમાં નહોતા, કદાચ તે વર્ગખંડમાં હતા. તો આ છે માઇટ. ત્યારબાદ છે નંબર 8 મસ્ટ. તે ફરજિયાતપણું દર્શાવે છે. તેનો અર્થ કરવું જ જોઈએ તેવો થાય છે. વી મસ્ટ વોક ઓન ઝીબ્રા ક્રોસિંગ. આપણે ઝીબ્રા ક્રોસિંગ પર ચાલવું જોઈએ. આ છે મસ્ટ. નંબર 2 છે વી મસ્ટ વિયર હેલ્મેટ વેન વી ડ્રાઈવ. આપણે જ્યારે ડ્રાઈવ કરતા હોય ત્યારે આપણે હેલ્મેટ પહેરવું જોઈએ. તો આ મસ્ટ ફરજિયાત પણ દર્શાવે છે. નંબર 9 છે આઉટ ટુ. તેનો ઉપયોગ શુડની જેમ જ થાય છે, કરવું જોઈએ. યુ આઉટ ટુ કમ્પ્લીટ ધીસ વર્ક બિફોર સન્ડે. તમારે આ કામ રવિવાર પહેલા પૂર્ણ કરવું જોઈએ. તો અહીંયા આઉટ ટુ છે. ત્યારબાદ છે યુ આઉટ ટુ રીડ ન્યૂઝપેપર ટુ ઇન્ક્રીઝ યોર નોલેજ. તમારે તમારું જ્ઞાન વધારવા માટે દરરોજ ન્યૂઝપેપર વાંચવું જોઈએ. તો આ થઈ ગયા મોડલ ઓક્સિલરીઝ. આગળ જઈએ દોસ્તો. આગળ છે નંબર 10 દોસ્તો હેવ ટુ. તે મસ્ટની જેમ જ વપરાય છે, કરવાનું છે. પણ યાદ રાખજો તેમાં કાળ પ્રમાણે હેવ ટુ નું રૂપ બદલાઈ જાય છે. ઉદાહરણ તરીકે વર્તમાન કાળ હોય તો હેવ ટુ ના 2 રૂપ છે, હેવ ટુ અને હેઝ ટુ. ઉદાહરણ લખી છે આ બાજુ. આઈ હેવ ટુ સોલ્વ ધીસ સમ્સ ટુડે. મારે આજે આ દાખલા સોલ્વ કરવાના છે. બીજું છે રોહન હેઝ ટુ વર્ક હાર્ડ ટુ પાસ ધ એક્ઝામ. રોહને એક્ઝામ પાસ કરવા ખૂબ જ મહેનત કરવાની છે. તો એ વર્તમાન કાળ દર્શાવે છે. ભૂતકાળની વાત કરીએ તો એમાં છે હેડ ટુ. ધ ડ્રાઈવર્સ વર ઓન સ્ટ્રાઇક, સો વી હેડ ટુ ગો ઓન ફૂટ. ડ્રાઈવર્સ હડતાળ પર હતા, તેથી અમારે ચાલીને જવું પડ્યું. તો આ ભૂતકાળમાં વપરાય છે. ભવિષ્યકાળમાં શેલ અને વિલ સાથે હેવ ટુ આવશે. આમાં છે યુ વિલ હેવ ટુ સ્ટડી કેરફુલી ટુ પાસ ધ ટેસ્ટ. તમારે ટેસ્ટ પાસ કરવા માટે ધ્યાનથી અભ્યાસ કરવો પડશે. તો અહીંયા ભવિષ્યકાળ બતાવે છે જે હેવ ટુ ના રૂપ કાળ પ્રમાણે બદલાઈ જાય છે. પણ યાદ રાખજો હેવ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તમે અહીંયા જોઈ લો. ખ્યાલ આવી ગયો દોસ્તો? તો અહીંયા થઈ ગયા, આ હતા આપણા મોડલ ઓક્સિલરીઝ. હવે આપણે જઈએ એક્સરસાઇઝ તરફ. હવે આપણે લઈશું એક્સરસાઇઝ દોસ્તો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોડલ ઓક્સિલરીઝ પ્લસ વર્બ. એટલે કે તમારે મોડલ ઓક્સિલરીઝ લેવાના છે. આપણે જે શુડ, વુડ, કુડ, કેન, મે, માઇટ અને જોડે ક્રિયાપદનું મૂળ રૂપ, એના વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ઉદાહરણ તરીકે મેં પહેલું આપેલું છે બ્લેન્ક આઈ યોર ટેક્સ્ટ બુક. કૌંસમાં આપેલું છે મે પ્લસ ટેક્સ. અહીંયા મેં દોસ્તો મોડલ ઓક્સિલરીઝ આપેલું છે, બીજી ખાલી જગ્યાઓમાં મોડલ ઓક્સિલરીઝ આપેલું નથી. તો ત્યાં તમારે વાક્યને સમજીને, વાક્યના આસપાસના શબ્દોને ઓળખીને તમારે મોડલ ઓક્સિલરીઝનું રૂપ લેવાનું છે. પહેલું છે હું તારી ટેક્સ્ટ બુક લઈ શકું. પરમિશન માંગે છે તો શરૂઆતમાં આવશે મે અને ટેકનું આવશે ટેક. ખ્યાલ આવી દોસ્તો? બીજું એક એક્ઝામ્પલ લખશું વી ખાલી જગ્યા ટુ ધ લેફ્ટ સાઈડ. આપણે રસ્તાની ડાબી બાજુ જ ચલાવવું જોઈએ. નિયમ છે ડ્રાઈવ છે, નિયમ બતાવે છે તો આવશે મસ્ટ. વી મસ્ટ ડ્રાઈવ. ખ્યાલ આવી ગયો દોસ્તો? તો આ રીતે તમારે આ 10 ખાલી જગ્યા લખવાની છે. ધ્યાનથી જુઓ વાક્યોને. હવે આપણે જઈએ છીએ એક્સરસાઇઝ તરફ. હવે દોસ્તો લઈએ છીએ એક્ટિવ અને પેસિવ. એક્ટિવ વોઇસની અંદર મોડલ ઓક્સિલરીઝ પ્લસ ક્રિયાપદનું મૂળ વર્બ આવી જશે. પેસિવ વોઇસની અંદર મોડલ ઓક્સિલરીઝ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પહેલું ઉદાહરણ લઈએ દોસ્તો. યુ શુડ ઓબે યોર ટીચર. હકાર વાક્ય છે. મેં દરેકના હકાર, નકાર, પ્રશ્ન, ડબ્લ્યુએચ અને હુવાળાના એક વાક્યો લખ્યા છે. પહેલું વાક્ય છે યુ શુડ ઓબે યોર ટીચર. તમારે તમારા શિક્ષકની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો કરતા આ ક્રિયાપદ આ કરવું. યોર ટીચર આગળ આવી ગયું. પછી શુડ, બી મૂકીશું. ઓબેનું પાસ્ટ પાર્ટિસિપલ ઓબેડ બાય યુ. યોર ટીચર શુડ બી ઓબેડ બાય યુ. બીજું વાક્ય છે દોસ્તો વી મે નોટ રન ધીસ ફેક્ટરી. કરતા
આ ક્રિયાપદ, આ કર્મ. સૌથી પહેલા આવશે ધીસ ફેક્ટરી, મેનું મે, નોટ. બી મૂકીશું. રનનો પાસ્ટ પાર્ટિસિપલ દોસ્તો રન જ થાય, રન રન રન, એટલે એ જ લખ્યું છે. આ પાસ્ટ પાર્ટિસિપલ છે, આ મૂળ રૂપ છે, બાય અસ. ત્રીજું રૂપ છે, ત્રીજું વાક્ય છે કેન યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી બોલી શકો છો? કર્તા, ક્રિયાપદ, કર્મ. તો પ્રશ્નાર્થ છે એટલે ક્યાં આગળ આવશે, પછી કર્મ લઈ લો ઇંગ્લિશ. અહીંયા આવી જશે દોસ્તો કેન ઇંગ્લિશ. બી આવશે સ્પીક સ્પોક સ્પોકન બાય યુ. આ રીતે વાક્ય થશે. ચોથું વાક્ય છે વેન વિલ યુ ટીચ સંસ્કૃત? તમે સંસ્કૃત ક્યારે શીખવાડશો? તો વેનનું વેન, વિલ સંસ્કૃત. બી આવશે ટીચનું થશે ટોટ બાય યુ. આ રીતે વાક્ય વાંચો દોસ્તો. હુ વાળા વાક્ય છે. હુ વાળા વાક્યમાં કરતા ના હોય. હુ કેન સોલ્વ ધીસ સમ? આ દાખલો કોણ ઉકેલી શકે? તો આ દાખલો કોના દ્વારા ઉકેલાઈ શકે? તો હુ વાળા વાક્યને પેસિવ વોઇસમાં પહેરવો તો વાક્યની શરૂઆત બાય હુમથી થાય, બાય હુમ. ધીસ સમ જોડે કેન, ધીસ સમ બી. સોલ્વનું થશે સોલ્ડ. પાછળ બાય હુમ આવશે નહીં. ખ્યાલ આવી ગયો દોસ્તો? તો આ હતા મોડલ ઓક્સિલરીઝ, એની આપણે ખાલી જગ્યાઓ જોઈ, અને આ થઈ ગયા એક્ટિવમાંથી પેસિવ. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવ્યો હશે. ઘરે રહો, સુરક્ષિત રહો, વાક્યોની વધુ પ્રેક્ટિસ કરો. અંગ્રેજીને એટલું બની શકે તેટલું સિરિયસલી લો, જેથી આગળ જઈને તમને ઉપયોગી થઈ શકે. ઓકે, આગળના વિડીયો સાથે આપણે લઈને આવીશું બીજા ચેપ્ટર્સ. ત્યાં સુધી જય હિન્દ.